welcome to યુવા. I'm your host Chinas. Friends, યુવા એટલે ઇનોવેટિવ, યુવા એટલે એડવેન્ચરસ અને યુવા એટલે ફન લવિંગ. તો આવા યુવાને રૂબરૂ થવાનો છો એટલે યુવા. તો યુવામાં આજે આપણે વાત કરીશું આપણા ઇન્ડો વેસ્ટર્ન યુવાની એકદમ દેશી સ્ટાઇલની વાત. એ છે કે તેઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને નવરાત્રિ માટે ગરબા શીખવાનું પણ એટલું જ જલ્દી એમણે શરૂ કરી દીધું છે. તો ચાલો મળીએ આભાને, જે પોતાના ગરબા ક્લાસીસ ચલાવે છે અને એમના ત્યાં કેટલાય યંગસ્ટર્સ ઠુમકા લગાવવા રેડી છે. લેટ્સ ચેક આઉટ ધેટ. આપણે ગુજ્જુસ ક્યાંય પણ જઈએ બટ આપણા વર્લ્ડ ફેમસ ગરબા તો સાથે જ રાખીએ, અને એટલે જ કદાચ નવરાત્રી ગુજરાતનો અને આખા ઇન્ડિયાનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ છે. ટ્રેડિશનલ ડાન્સને વર્લ્ડમાં આટલું મોટું પ્લેટફોર્મ કે પ્રસિદ્ધિ નહીં મળી હોય જેટલું આપણા ગુજરાતીઓના ગરબાને મળી છે. એન્ડ તેની ક્રેડિટ પણ આપણા ગુજ્જુ યંગસ્ટર્સને ચોક્કસ રીતે જાય છે. આપણા આ ટ્રેડિશનલ ડાન્સ ફોર્મને ટ્રેન્ડી અને હેપનિંગ બનાવ્યો હોય તો એ છે આપણા ઇન્ડો વેસ્ટર્ન યુવા. નવરાત્રી જ્યારે ઓલમોસ્ટ આવી જ ગઈ છે ત્યારે આપણા યુવા લાગી ગયા છે તેની પ્રિપેરેશનમાં. તો ચાલો મળીએ ગરબાની પ્રિપેરેશન કરતા આ યુવાને. ગરબાનો શોખ તો આપણને સૌને એટલો જ હોય છે એન્ડ છોકરીઓને તો નાનપણથી જ હોય, બટ આપણામાંથી કેટલા એ પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકે છે? ખૂબ જ ઓછા, રાઈટ? એન્ડ આમાંની જ એક છે આભા. ઓલમોસ્ટ છેલ્લા 4 વર્ષથી તે આ ગરબા ક્લાસમાં આપણા જેવા અનેક યુવાનોને ગરબા શીખવાડે છે. યુવા માટે નોટ ઓનલી ટ્રેડિશનલ ગરબા બટ તાળી, ટિપ્પણી, બેડા રાસ અને રાજસ્થાની ઘૂમર જેવા ડાન્સ ફોર્મ્સ ઇન્ક્લુડ થાય છે. તો ચાલો વધુ જાણીએ નચલે ડાન્સ એકેડમીની ઓનર આભા પાસેથી. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે છે આભા, નચલે ડાન્સ એકેડમીના ઓનર, જે અહીંયા અત્યારે ગરબા શીખવાડી રહ્યા છે અને એમની પાસે બહુ જ બ્યુટીફુલ ગર્લ્સ ગરબા પણ શીખી રહી હતી આપણે જોયું. તો આભા, તમે કેટલા સમયથી ગરબા ક્લાસ ચલાવો છો? આઈ થિંક 4-5 યર્સથી. હું બીજી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં અલગ અલગ જગ્યાએ કરાવવા જતી હતી, પર્સનલી ઘરમાં અને ઇન્સ્ટિટ્યૂટ્સમાં. દેન આફ્ટર મેં મારા પર્સનલ ક્લાસીસ ખોલ્યા 4 યર્સથી અને હું ચલાવી રહી છું મારા. તો તમારા ગરબા ક્લાસીસની અંદર કઈ કઈ ટાઈપનું ક્રાઉડ આવતું હોય છે? ક્રાઉડ તો એટલે લાઈક બહુ જ સ્મોલ કિડ્સથી હાઈ લેવલના બધા જ, લાઈક 3 યર્સથી મારે ત્યાં સ્ટુડન્ટ્સ આવે છે, તો પછી નો લિમિટ્સ. 56 યર્સના, 65 યર્સના આંટી અંકલ બધા જ આવે છે. ઓકે, તમે આટલા સરસ ગરબા શીખવાડો છો તો પોતે કેટલા વર્ષના હતા ત્યારથી ગરબા કરતા હતા? હું 3.5 વર્ષની હતી, 3 વર્ષની, જ્યારે મારો પહેલો ગરબાનો સ્ટેપ મેં શીખ્યો વિથ માય મધર, અને હું ને મારી મમ્મી જોડે એક આખો ગરબો રમ્યો હતો. આભાના પેશનની વાત કરીએ તો દરેક યંગ ગર્લની જેમ તેની ઇન્સ્પિરેશન પણ તેની મધર જ છે. એન્ડ આજે ખૂબ જ નાની ઉંમરે તેણે આ પેશનને એક સક્સેસમાં કન્વર્ટ પણ કર્યું છે. નાનાથી લઈને મોટા સુધી દરેકને ગરબાના સ્ટેપ્સ પર તે નચાવે છે.
આભાએ આપણા બધાની ફેવરેટ ગરબા સ્ટાઇલ દોડિયામાં પણ ઓસમ વેરિએશન્સ લાવ્યા છે એન્ડ ધેટ ઇઝ દોડિયા વિથ 60 સ્ટેપ્સ. અમેઝિંગ ને? તો ચાલો વધુ જાણીએ આભા પાસેથી. તો તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? ઇન્સ્પિરેશન લાઈક હું જ્યારે 3 યર્સની હતી ત્યારે મારી મધર જોડે મારો પહેલો ગરબો હતો અને જ્યારે અમે બંને સ્ટેજ પર પરફોર્મ કરવા એન્ટ્રી આપી ત્યારે મારી મમ્મીને પગ પર ખિલ્લો ઘૂસી ગયો બટ સ્ટીલ એમણે પરફોર્મ કર્યું મારા માટે કે ના મારી છોકરી પરફોર્મ કરે એન્ડ એમની એટલી મોટી ઇન્સ્પિરેશન છે મારા માટે કે જોઈને ઓલવેઝ મને એવું થાય કે હું આટલું કરું છું તો હજી વધારે કરું છું વધારે કરું બિકોઝ જે છે બિકોઝ ઓફ હર કે એમણે આટલું કર્યું તો આજે હું આટલું કરી શકી તો શી ઇઝ ધ બેસ્ટ ઇન્સ્પિરેશન ઓફ માય લાઈફ. તો તમે અહીંયા જ્યારે ગરબા શીખવાડતા હોય કોઈ એવું આવ્યું ક્યારે કે કોઈ છોકરી હોય કે કોઈ છોકરો હોય જેમને 25 વર્ષમાં ક્યારે કોઈ સ્ટેપ જ ના કર્યું હોય ને અહીંયા આવે? બહુ જ બધા આવ્યા છે એવા. આઈ થિંક કહી શકાય કે અત્યારની અમારી હાલની બેચમાં બી યુપીથી ઇન્દોરથી લાઈક અલગ અલગ સ્ટેટથી ને એવીના બહુ જ બધા આવ્યા છે ઇવન 2-3 ફોરેનર્સ બી શીખે છે અહીંયા બટ સ્ટીલ એ લોકો અત્યારે અમારી જોડે કરી રહ્યા છે કેચઅપ ને બહુ ઇન્ટરેસ્ટથી કરી રહ્યા છે બિકોઝ એ લોકોને ગુજરાતી ગરબા એટલા ગમે છે કે એ લોકો ઓલવેઝ કહે કે અમને શીખવું છે અમને શીખવાડો તો એટલા માનતું છે એ લોકો કે કરે છે એમની રીતે ગરબા. તો અત્યારે ગરબાની અંદર એક વેસ્ટર્ન ટ્રેન્ડ આવી રહ્યો છે. ગરબાની અંદર બી વેસ્ટર્ન જે બોલિવૂડ સ્ટેપ્સ હોય છે હિપહોપ સ્ટેપ્સ હોય છે એ બધું પણ આવી રહ્યું છે. તો ઇઝ ઇટ નેસેસરી કે પછી એ જે ટ્રેડિશનલ ગરબાની એક લઢળ અલગ હતી વોટ ડુ યુ લાઈક મોર? મને ટ્રેડિશનલ જ ગમે છે જે એકચ્યુઅલી પહેલેથી ચાલતા આવ્યા છે જે ટિપિકલ ગરબા છે જે વર્ષોથી આપણે કરી રહ્યા છે અલગ અલગ અને હું મારા સ્ટુડન્ટ્સને બી બને એટલું એ જ શીખવાડું છું કે તમે પ્યોર ટિપિકલ ગરબા કરો શીખો બિકોઝ વેસ્ટર્ન બધા કરે છે બટ સ્ટીલ જે ટ્રેડિશન છે આપણું જેટલું સાંસ્કૃતિક રીતે જે કન્ટિન્યુ ચાલતું આવ્યું છે એને કન્ટિન્યુ કરશો તો તમે કંઈ પણ કરી શકશો. તો અત્યારે ગરબામાં કઈ કઈ સ્ટાઇલ્સ ચાલતી હોય છે? ગરબામાં અત્યારે બહુ જ બધી અલગ અલગ જેમ કે હુડો છે ગોફ છે અમે અલગ અલગ પ્રોપ સાથે કરીએ છીએ દોઢિયા છે અલગ અલગ અમે 60 સ્ટેપનું એક દોઢિયું બનાવ્યું છે કે જે અમે 15 to 20 મિનિટ્સમાં આખું કમ્પ્લીટ કરીએ છીએ. 60 સ્ટેપ્સનું દોઢિયું? 60 સ્ટેપ્સનું દોઢિયું. ઓકે. અને જોડે જોડે અમે પોપટિયું પછી અલગ અલગ બહુ જ બધી છે તાલી ક્લેપ્રાસ બહુ જ બધું અલગ અલગ અને અલગ અલગ મિક્સિંગ કરી છે બહુ જ બધી સ્ટાઇલ એડ કરી છે જેમાં તમે કીધું એમ વેસ્ટર્ન હિપહોપ બહુ જ બધાને એ બી કરું છું બોલિવૂડ ગરબા એક ઘૂમર છે રાજસ્થાન બહુ જ બધું મિક્સિંગ કરીને આખું અલગ અલગ સ્ટેપ્સ બનાવ્યા છે. ઓકે. તો નવરાત્રિમાં તમે તો ડાન્સ ટીચર છો ઓકે તો અહીંયા જ્યારે ગ્રાઉન્ડ પર પરફોર્મ કરતા હોય તો તમારી જોડે ચણિયાચોળી કેટલા છે? ચણિયાચોળી મારી પાસે 16 to 18 હશે 16 to 18 પ્લસ એ મારા અત્યારના રિસન્ટ 2-3 યર્સના બાકી મારા પહેલાંના તો સ્ટીલ હજી છે જો મારા નાના નાના કિડ્સ છે કે જે થોડા મારાથી મોટા એજના નાના એજના છે એ લોકોને હું પહેરવા આપું છું. 50 અરાઉન્ડ ચણિયાચોળી હશે? યા 30 to 40. ઓકે. તો કોઈ તમારો ફેવરેટ સ્ટેપ કરીને બતાવશો અમને અત્યારે? ઓકે શ્યોર. ફ્રેન્ડ્સ આભા અને તેના અમેઝિંગ ગરબા આભાના ગરબા ક્લાસમાં યંગ ગર્લ્સ જે ઠુમકા લગાવી રહી છે તેમને ફરી મળીશું આફ્ટર ધીસ શોર્ટ બ્રેક. My name isn't Sweetie, and this is the last time you're calling me that. Get bolder. The Polo just got bolder. Presenting the new Cross Polo. Volkswagen, das Auto. 18 जड़ी बूटियाँ दूध द्वारा क्षीर पाक विधि से निर्मित 5 पोषक तेलों के गुणों से भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल सीसा जो कंट्रोल करे झड़ते बाल, कम बाल, रूसी, रुके और बेजान बाल. करोड़ों ने अपनाया, क्या आपने आजमाया? Fiamma Devils આમાં છે 75 ગ્રામ શા જેલ અને સ્કિન કન્ડિશનર્સ માઇલ્ડ અને જેન્ટલ ફિયામા જેલ બાર સ્કિન કન્ડિશનર્સ સાથે.
પ્રિયા બેટા, અમને એ જાણીને બહુ જ આનંદ થયો કે અમારી જમીન પ્રિયા ઇન્ડસ્ટ્રીઝ માટે કામ આવશે. બિલકુલ સાચું. તમે ગામને માટે આટલું બધું કર્યું છે, હવે અમારો વારો છે તમારા માટે કંઈક કરીને બતાવવાનો. અરે પણ ચૌધરી, બમણાથી ઓછા નહીં. કુમાર, ફાઇલ નવી શરતો સાથે તૈયાર છે ને? યસ મેડમ. આ લો કાકા. પ્રિયા બેટા, આમાં કોઈ ભૂલ તો નથી થઈ ને? પૈસા તો 4 ગણા થઈ ગયા. ચૌધરી, બરાબર છે, બરાબર છે. કાકા, તમને તમારા હકની ખબર હોવી જોઈએ ને, નહીતર તમને કોઈ છેતરી જશે ને. પ્રિયા બેટા, જ્યારે તમે અમારી સાથે છો તો કોઈ અમને શું છેતરી શકે? ભારત સરકારના ભૂમિ સંપાદન ખરડા અનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં જમીનનું વળતર બજાર કિંમત કરતા 4 ગણું વધારે હશે અને જમીન સંપાદન માટે 70 થી 80% ભૂસ્વામીઓની સંમતિ લેવી જરૂરી રહેશે. આપની જમીનનો હક જરૂર મેળવો. મંજલ ગાવાની છે. વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. ફ્રેન્ડ્સ, નવરાત્રિની તૈયારીઓ તો આપણા યુવાનો 2, 3, 4, 5, 6 મહિના પહેલાથી જ શરૂ કરી દે છે. એટલે જ આવા ડાન્સ ક્લાસીસમાં જઈને ગરબાના સ્ટેપ શીખીને ફૂલ ટુ પ્રિપરેશન કરી દે છે, જેથી નવરાત્રિના દિવસે એમને કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ચાલો ફરી જોડાઈ જઈએ ગરબા શીખવા માટે. ગરબે ઘૂમતી આજની મોડર્ન ગોપીઓ ડાન્સ ક્લાસમાં આવી પ્રોફેશનલ ગરબા શીખે છે એન્ડ નવરાત્રિની ફૂલ ઓન પ્રિપરેશન પણ કરે છે. એ પણ સ્કૂલની રિસ્ટ્રિક્શન વાળી લાઈફને પાછળ છોડી કોલેજમાં આવી નવા ફ્રેન્ડ્સ સાથે ગરબા કરવાની મજા જ કંઈક ઓર હોય છે. મોરઓવર રોકિંગ ગરબા શીખી ફ્રેન્ડ્સ પર ઇમ્પ્રેશન તો બનાવવાની જ હોય ને. તો ચાલો મળીએ એવી જ એક સ્ટુડન્ટને એન્ડ જાણીએ આ વર્ષના તેના નવરાત્રિના પ્લાન્સ શું છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે છે દ્રષ્ટિ, જે FY BCom માં સ્ટડી કરે છે અને ગરબા તમારો પહેલો શોખ હશે, રાઈટ? ગરબા પહેલેથી બહુ જ ગમે છે. નાના હતા ત્યારથી ગરબા જ કરતા હતા અને હજી બી એ જ શોખ ચાલે છે. તો નાનપણથી મોટા થઈએ ત્યાં સુધી, પહેલાં તો અત્યાર સુધી સ્કૂલમાં હતા તો એટલી પરમિશન નહીં મળતી હોય. 12th હમણાં જ ગયું હશે, તો આ વખતની નવરાત્રિમાં તો એકદમ એક્સાઇટમેન્ટ હશે. હા, બહુ જ એક્સાઇટમેન્ટ છે. પહેલાં બી રહેતા હતા 12 o'clock પછી બહાર, પણ આ વખતની મજા જ કંઈક અલગ છે. ફ્રેન્ડ્સ બદલાઈ ગયા, બધા ફ્રેન્ડ્સને બી બહાર રહેવાની પરમિશન મળશે. સો અમે લોકો બી રહીશું, એન્જોય કરીશું, ગરબા કરીશું. ગરબા ગાવા સિવાય નવરાત્રિમાં બીજા કયા કયા જલસા કરવાના છે? રખડવાનું, ખાવાનું, બસ. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ કે તમે અહીંયા ગરબા શીખવા આવ્યા છો? હા, ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ. ગરબા વર્કશોપ સાંભળીને અમે લોકો અહીંયા આવ્યા છે. તો અહીંયા કયા કયા પ્રકારના ગરબા અત્યાર સુધી શીખ્યા? અમે લોકો માટલી ગરબા, હુડો, રાસ, બહુ જ બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના ગરબા શીખ્યા છે. પણ મેઇન તો દોઢિયાને જ બધું છે જે અત્યારે ટ્રેન્ડમાં છે. તો વોટ ડુ યુ થિંક કે તમે ગ્રાઉન્ડ ઉપર આવી રીતે ગ્રુપમાં પ્રોપ્સ સાથે પરફોર્મ કરવાનું વિચારો છો કે તમારા પોતાના ફ્રેન્ડ્સ ગ્રુપ, જે નવો ફ્રેન્ડ ગ્રુપ બન્યો છે એની સાથે? ના, પ્રોપ સાથે કરવાનું વિચાર્યું છે, કારણ કે પ્રોપથી આખું પ્રેઝન્ટેશન જ અલગ થાય. ફ્રેન્ડ્સ જોડે મસ્તી મજાક વધારે ચાલે, પણ આમાં ગરબા વધારે થાય. આ વખતે બ્રેક વગર જ ગરબા કરવા છે, બસ નોન સ્ટોપ ખાલી ગરબા જ એન્જોય કરવા છે. ઓકે, 9 દિવસ. હા. તો કે મેસેજ આપશો કઈ ટાઈપની ચણિયાચોળી લેવી કે કાંઈ પણ? આ વખતે પ્લેન સિલ્કનો પ્લેન ચણિયો ચાલવાનો છે, નીચે બોર્ડર મોટી. સો આ જ ટ્રેન્ડ છે. પહેલાંના ચકલીવાળા ભરેલા બધા હવે આઉટ ઓફ ટ્રેન્ડ થઈ ગયા છે, હવે આ જ વધારે ચાલવાના છે. ગુજરાતીઓના દિલમાં ગરબા એટલા વસી ગયા છે કે તેઓ ડાન્સ ફ્લોર પર પણ ગરબા કરવાનું ચૂકતા નથી. જ્યારે ગરબાનો આવો 9 દિવસનો ફેસ્ટિવલ આવી રહ્યો હોય તો આપણા ગુજરાતના યુવાનો કોઈ કસર છોડે નહીં. અને એમાં પણ હવે ફ્યુઝન ગરબા સ્ટાઇલ આજકાલ ઇન છે, જે આપણા ફ્યુઝન યુવા માટે એકદમ પરફેક્ટ છે. ચાલો જાણીએ આપણા યુવાનોની ફેવરેટ ગરબા સ્ટાઇલ વિશે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે છે મિત્તલ. અને ગરબા તમારા કેટલા ફેવરેટ, દિલની કેટલા નજીક? દિલની બહુ જ નજીક. યુ નો કે ગરબા વગર ચાલે જ નહીં. ગરબા ઇઝ હાર્ટ ઓફ ગુજરાત એન્ડ વી ઓલ ગુજરાતીઝ, સો વી શુડ લર્ન ગરબાઝ. ઓકે, તો તમે ગરબા ક્લાસીસ કેટલા ટાઈમથી જોઈન કર્યા છે? જસ્ટ બિફોર 2 months. ઓકે, એન્ડ ફર્સ્ટ ટાઈમ? ફર્સ્ટ ટાઈમ. વાય, એટલે તમે પહેલા ગરબા કરવા જતા હતા અને આ ગરબા ક્લાસીસમાં શીખીને ગરબા કરવા જવાનું? I want to learn professional garbas, not for that antique types garba, that all sheri garba and all that. Just that's why I've joined these classes. ઓકે, તો આ વખતનો તમારો ટાર્ગેટ શું છે કે આટલા ઇનામ તો લઈ જ લેવા છે? Not for prize but for satisfaction. તો
કઈ ટાઈપના ગરબા અત્યારે તમે શીખી રહ્યા છો? એટલે એકદમ ટ્રેડિશનલ કે ઇન્ડો વેસ્ટર્ન? ઇન્ડો વેસ્ટર્ન, નોટ ટ્રેડિશનલ, ફૂલ ટ્રેડિશનલ, ઇન્ડો વેસ્ટર્ન. તો અત્યારે ગરબાની અંદર એક ટ્રેન્ડ ચેન્જ થયો છે. પહેલાં આપણા ત્યાં પેલા આભલાવાળા ચણિયાચોળી ચાલતા હતા, એકદમ ટ્રેડિશનલ પેલું પોપટિયું દોઢિયું એ બધું ચાલતું હતું. અત્યારે બધું જ વેસ્ટર્નાઇઝ થઈ ગયું છે. તો એના વિશે તમારું શું માનવું છે? વી શુડ બી વેસ્ટર્ન, આપણે વેસ્ટર્ન થવું જોઈએ થોડાક, બિકોઝ આપણી સંસ્કૃતિ પણ અત્યારે વેસ્ટર્નમાં થોડી કન્વર્ટ થઈ રહી છે. તો આઈ થિંક કે થોડા વેસ્ટર્ન તો થવું જોઈએ ને, ગરબામાં પણ વેસ્ટર્ન આવવું જોઈએ થોડું. ઇટ શુડ બી. ઓકે, એટલે બધા ઇન્વોલ્વ થઈ શકે. અને લચક કેટલી જરૂરી છે ગરબામાં? લચક તો બહુ જ જરૂરી છે, બિકોઝ તમે જો સપોઝ તમે આ સ્ટેપ કરી રહ્યા છો, પણ જો તમે આ પગની સાથે આ હાથ તમે અપ કરશો તો તમારી લચક વધારે આવશે. તો લચક ઇઝ મસ્ટ. તો કોઈ મેસેજ આપશો? ધીસ મેસેજ ફોર યંગસ્ટર્સ કે આ વખતે બહુ જ ગરબા ગાઓ ફ્રોમ ધ બોટમ ઓફ યોર હાર્ટ એન્ડ વિથ વેસ્ટર્ન સ્ટેપ. હમણાં સુધી ફ્રેન્ડ્સ આપણે યુવાના દરેક અવતાર જોયા છે, પછી તે ફ્રેન્ડ સાથે પાર્ટી કરવાનો હોય કે સોશિયલ સર્વિસનો. અને આપણા ફ્યુઝન યુવાએ આ વર્ષે નવરાત્રિને પણ સોશિયલ સર્વિસ સાથે કમ્બાઈન કરી છે. આભાના ડાન્સ ગ્રુપ નચ લેવે એ આ વર્ષે સોશિયલ કોઝને લઈને ઇનિશિયેટિવ લીધું છે અને તેઓ તેમના ગરબાના આર્ટને ડિફરન્ટ અને વર્થફુલ વેમાં યુઝ કરશે, જેમાં સોશિયલ વર્કર માનસીનું પણ એટલું જ કન્ટ્રીબ્યુશન છે. તો ચાલો જાણીએ કે ગરબા અને સોશિયલ કોઝને કમ્બાઈન કરી બીજા શું પ્લાન બનાવ્યા છે તેમણે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે છે માનસી અને એ એક સોશિયલ વર્કર પણ છે. તો આ વખતે તમે સોશિયલ વર્ક સાથે ગરબા કઈ રીતે મિક્સ કરવાના છો? મને ગરબાનો શોખ તો પહેલેથી જ હતો અને આ વખતે મને એવું વિચાર આવ્યો કે આપણી પાસે જે શોખ છે એ આપણે બીજી છોકરીઓને બી શીખવાડીએ. તો આભાની મદદથી નચલેવ અને વિશ્વમાર્ટના સપોર્ટથી અમે લોકોએ જે બી હોસ્ટેલની જે પછાત વર્ગની છોકરીઓ છે એમની માટે એક સ્પેશિયલ વર્કશોપ કરવાના છીએ 2-3 વીક પછી. અને એમના માટે સ્પેશિયલ અમે પ્રોફેશનલ જે ગરબા છે એ એમને શીખવાડીશું અને ત્યાંથી એ લોકોને આપણે આગળ ગરબાની કોમ્પિટિશન્સમાં મોકલવાનો વિચાર છે. પણ એના માટે તમે ગરબા શીખી રહ્યા છો? હા, એના માટે હું પણ શીખી રહી છું, કારણ કે કોઈને શીખવાડવા માટે પહેલાં પોતેને બી આવડત હોવી જોઈએ, એટલા માટે. નોર્મલી નવરાત્રિ ગર્લ્સનો તો બહુ ફેવરેટ ફેસ્ટિવલ હોય. તમારો કેટલો ફેવરેટ છે? મને એટલે બસ ઢોલ વાગ્યા નથી કે મારા પગ રોકી ના શકે. બસ મને ગરબા કન્ટિન્યુઅસ કરવા જોઈએ. હું થાકતી નથી બહુ જલ્દી ગરબામાં. તો તમારું ગરબાનું ફેવરેટ ફોર્મ કયું છે? અને તમે ગરબા ગાવા જાઓ ત્યારે ફૂલ ફટાક તૈયાર થઈને જાઓ, વિથ ચણિયાચોળી માથે ઓઢીને અને બધું જ? હા, ફૂલ. અને મારું ફેવરેટ છે રાસ. મને રાસ સૌથી વધારે ગમે છે. રાસમાં હું બિલકુલ થાકતી નથી. હા, તો કોઈ મેસેજ આપશો? બસ એન્જોય ગરબા, એન્જોય નવરાત્રિ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે આ ગરબાની તૈયારીઓ જોતા જોતા તમે લોકોએ પણ એક બે ઠુમકા તો લગાવી જ દીધા છે. લગાવવાના ચાલુ રાખો, કારણ કે અમે જઈએ છીએ એક નાનકડા બ્રેક પર. My name isn't Sweetie, and this is the last time you're calling me that. Get bolder. The Polo just got bolder. Presenting the new Cross Polo. Volkswagen, das Auto. શું તમારે ફુરસદના સમયમાં પૈસા કમાવવા છે? જો તમારો જવાબ હા હોય તો થઈ જાવ તૈયાર. તમને એક તક આપે છે સેસા. આજે જ જોડાઓ સેસાની હોમ ડિસ્ટ્રીબ્યુટર ટીમમાં અને સેસા બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરી આવકમાં કરો વધારો. સેસા સાથે જોડાવવા સંપર્ક કરો 9033700088. જૂની કાર કે ટુ વ્હીલર વેચવા કે ખરીદવા માટે ક્લિક કરો biggaddi.com. દેશભરમાં 400થી વધારે શહેરોમાં 9827 ડીલર્સનું નેટવર્ક. દેશની ટોચની ઓટોમોબાઈલ વેબસાઇટ biggaddi.com. Beautiful, gorgeous, मजबूत, महामजबूत और चलती रहे बरसों तक. भारत में पहली बार वरिया लाए हैं स्टेनलेस स्टील रूफिंग शीट्स. इसमें जंग नहीं लगती और गर्मी से भी राहत. केमिकल, सिरेमिक और समुद्री तट के उद्योगों के लिए सबसे उत्तम वरिया स्टेनलेस स्टील रूफिंग शीट्स. नए युग की नई पहचान. Fiyama Devils, Amache 75 gram shower gel and skin conditioners. Mild and gentle. Fiyama Gel Bar Skin Conditioners સાથે. વેલ
વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. ફ્રેન્ડ્સ, દોડ્યું હોય, પોપટ્યું હોય, માથે મટકી મૂકીને ડાન્સ કરવાનું હોય કે 60 સ્ટેપનું દોડ્યું હોય, બધું જ આપણા યુવાનોને શીખવાની એક્સાઇટમેન્ટ પૂરી હોય છે. તો ચાલો ફરી જોડાઈ જઈએ ગરબા શીખવા માટે. દરેક છોકરો નવરાત્રીમાં કનૈયો અને દરેક છોકરી ગોપી બની રાસ રમવામાં ફૂલ ઓન ઝૂમે છે. એન્ડ આ વર્ષે આભાએ આપણા યુવાને ટ્રેડિશનલ રાસ ગરબા સાથે સાથે માટલી ગરબા અને હુડો જેવા ગરબા ફોર્મ્સ પણ શીખવાડ્યા છે. એન્ડ આપણા યુવા પણ એટલા એન્થુ કે સ્ટડીઝના બીજી સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢી ગરબા શીખવા પણ આવે છે. એન્ડ કેમ ના આવે, આપણા બધાનો ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રી આવે પણ વર્ષમાં એક જ વખત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે છે અમી, જે બહુ જ સરસ ગરબા ગાય છે. એમની હાઇટ પણ સરસ છે. તો કેટલા ટાઈમથી તમે ગાઓ છો? હું એકચ્યુઅલી 3 યર્સની હતી ત્યારથી મેં ગરબા ગાવાનું સ્ટાર્ટ કર્યું છે, કારણ કે ગરબા મને બહુ જ ગમે છે. અને આખી નવરાત્રી અમે લોકો એમ બી ગરબા જ કરીએ છીએ, એમ 9 દિવસ. તમે એકચ્યુઅલી હાલ કરો છો શું? અત્યારે એન્જિનિયરિંગ કરું છું, લાસ્ટ યરમાં છું. એન્જિનિયરિંગ કરતાં 9 દિવસ ગરબાને ન્યાય આપો છો? હા, શ્યોર, આપવાનો જ હોય ને, કારણ કે નવરાત્રી 9 દિવસ માટે આવે છે આખા વર્ષમાં. તો 9 દિવસ કોન્સ્ટન્ટ ગરબા કરીએ છીએ. તો 9 દિવસ એક્ઝામ્સ ક્યારેક વચ્ચે આવી હોય ને વિલન બની છે? એક્ઝામ હા આવે ને, વચ્ચે બી એક્ઝામ આવે તો બી એક્ઝામની પ્રિપેરેશન સાથે બી ગરબા તો કરવાના, એટલે કરવાના. કરવા ગમે તે થાય, બાકી બધું સાઈડમાં નહીં છોડવાના, બાકી ગમે તે થાય. ઘરેથી તમને ક્યારે રોક્યા ટોક્યા? ના, કોઈ દિવસ નહીં, ઘરેથી કોઈ દિવસ ક્યારેય રોક્યા નથી. ગરબા તો એન્જોય કરવા જ દે છે. તો અહીંયા ડાન્સ ક્લાસ કેટલા સમયથી જોઈન કર્યા છે? 1 યરથી હું અહીંયા છું, ગરબા કરી રહી છું અહીંયા આભા મેમ સાથે જોઈન કર્યું છે. નોર્મલી નવરાત્રી પતે એના પછી પણ ગરબા ક્લાસીસ તો કન્ટિન્યુઅસ રહેતા હશે ને? તો કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે અમારે. હા. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? તમે અહીંયા પણ જે ગરબા ગાતા હોવ અને ગ્રાઉન્ડ પર, એ બંનેની ફિલિંગમાં ફરક શું છે? ગ્રાઉન્ડ પર એટલે મતલબ કે બહુ જ બધા ક્રાઉડની વચ્ચે આપણે ગરબા ગાવાના હોય તો બહુ મજા આવે. એટલે અહીંયા બી અમે લોકો બધા હોય છે, ગ્રુપમાં જ હોય છે, બટ ત્યાં બધાની સાથે કોમ્પિટિશન્સ વધે, એટલા માટે ત્યાં ગરબા ગાવાની વધારે મજા આવે છે. વર્લ્ડમાં નવરાત્રીઓ વન એન્ડ ઓનલી વન ડાન્સ ફેસ્ટિવલ હશે, જેમાં આપણા યુવા આખી રાત નોન સ્ટોપ ગરબા કરી ઝૂમે છે. એન્ડ ગરબાનો જુસ્સો પણ એવો કે બિલકુલ થાક પણ ના લાગે. ઇનફેક્ટ આભાએ તેના સ્ટુડન્ટ્સને એવી સિક્રેટ ટિપ્સ પણ આપી છે, જે જોવામાં તો અમેઝિંગ છે જ, બટ કરવામાં પણ એટલી જ ટાયરલેસ છે. હવે આનાથી વધુ તો આપણા યુવાને બીજું શું જોઈએ? ચાલો મળીએ એવી જ એક યંગસ્ટરને. ઢોલનો કે નગારાનો અવાજ સાંભળીએ એટલે દરેક છોકરીના પગ તો થનગનાટ કરવા જ લાગે. રાઈટ મોનાલી? રાઈટ. મને તો ક્યારે ગરબા આવે એની રાહ જોતી હોય, ક્યારે કોઈના લગ્નમાં હોય તો એ થાય કે ક્યારે હું ગરબા ચાલુ કરું, નવરાત્રીની રાહ જોતા હોઈએ કે ક્યારે ચાલુ થાય. આમ પગ આમ ઝૂમી ઉઠે તાન પર જ કે ચલો ગરબા કરીએ. તમે નાનપણથી ગરબા શીખો છો? હા, નાનપણથી બહુ શોખ છે. તો ગરબા શીખવાનું ક્યારથી શરૂ કર્યું? ગરબા શીખવાનું કંઈ નહીં, પહેલાં સોસાયટીમાં કરતા હતા અને પછી હમણાં 1 વર્ષથી શીખીએ છીએ. ઓકે. ક્લાસમાં આવીને? હા, ક્લાસમાં આવીને આમની જોડે. તો નોર્મલી આપણે જે સોસાયટીમાં બધા ફ્રેન્ડ સાથે નવા સ્ટેપ્સ બનાવવાના, એ મજા કંઈક અલગ હોય છે, અને ક્લાસમાં આવીને પ્રોફેશનલ ગરબા શીખવાનું, એને થોડુંક એલોબરેટ કરી શકશો? આપણે સોસાયટીમાં જે રમીએ આપણને તાલ સાથે ના આવડે, બીટ સાથે ફાવે નહીં, અને આપણે પ્રોફેશનલમાં આવીએ એટલે તમને બીટ ખબર પડે, બીટ પર તમે આ સ્ટેપ આવે એ ખબર પડે, એટલે આપણને થોડી મજા બી આવે, રમીને આપણે થાક બી ઓછું લાગે. બીટ વગર રમો ને તો બહુ જ આમ ફાસ્ટ થાકી જઈએ, હાંફી જઈએ, એવું થઈ જાય. એટલે જ્યારે બીટ સાથે રમો ને તો મજા બી આવે ને થાક બી ઓછો લાગે. આ થાક ઓછો કરવા માટેની અહીંયા તમને કોઈ ટ્રીક શીખવાડી? ના, આવી કોઈ ટ્રીક નથી, પણ સ્ટેપ્સને એવા લંબાવો કે તમે પોતે ના થાકો અને સ્મૂથલી થઈ જાય સ્ટેપ. તો આ વખતે નવરાત્રીની શોપિંગ શરૂ કરી દીધી કે પતાવી દીધી? ના, હવે શરૂ કરીશું. ઓકે. પણ બહુ લેટ થઈ જશે, ભાવ વધી જશે? અરે બહુ ભાવ વધી જાય, પણ વાંધો નહીં, હવે કરી લઈશું, ફટાફટ થઈ જશે. ઓકે. તો કોઈ મેસેજ આપશો? કંઈ ખાસ નહીં, નવરાત્રી આવે છે, ઝૂમો, નાચો, ગાઓ. ઇન્ડો વેસ્ટર્ન યુવા સાથે સાથે તેમના પેરેન્ટ્સ પણ આ બદલતા ટ્રેન્ડ સાથે અપડેટ રહેવા માંગે છે. એન્ડ ગરબા તો આપણા સૌના ફેવરિટ છે જ. ગરબાના ઢોલ વાગે ત્યારે ગુજરાતીઓને ઉંમર ક્યાં નડે જ છે. એન્ડ એટલે જ આભાના ગરબામાં નવા ડાન્સ સ્ટેપ પણ શીખવાવ્યા છે નેહાબેન. લેટ્સ મીટ હર અને જાણીએ તેમના ગરબાના પેશન વિશે.
શીખવાની કોઈ ઉંમર નથી હોતી એવું તો આપણે બધા જાણીએ જ છીએ અને એટલે જ આપણી સાથે અત્યારે છે નેહાબેન. તો તમે કેટલા સમયથી ગરબા ક્લાસીસમાં ગરબા શીખવાઓ છો? હું ઓલમોસ્ટ હમણાં 25 દિવસથી જોઈન કર્યા છે મેં અને મને આ વખતે ગરબાનો બહુ જ ક્રેઝ છે કે મારે આ વખતે નવરાત્રિ એકદમ એન્જોય કરવી છે એટલે મેં આ વખતે થોડુંક અત્યારે બધું લેટેસ્ટ ચાલી રહ્યું છે તો એનાથી અપડેટ રહેવાય એટલે મેં જોઈન કર્યા છે 25 દિવસ. 25 દિવસમાં તમે કેટલું શીખ્યા? ઘણું બધું આભા મેમે અમને બધું શીખવાડી દીધું છે. દોઢિયાના ઘણા સ્ટેપ શીખવાડી દીધા, પછી બીજા ટ્રેડિશનલ જે ગરબા હોય જે મને ગમતા હોય એ અમે કીધું હતું એ બધું જ એમણે શીખવાડ્યું છે. રાસના બધા સ્ટેપ બધા ડિફરન્ટ રીતે કઈ રીતે થાય એ બધું જ. તો આના પહેલા તમે ગરબા શીખવા જતા હતા, એટલે શીખવા તો નતા જતા પણ એના પહેલા તમે નવરાત્રિમાં ગરબા ગાવા જતા હતા? હા, નવરાત્રિમાં ગરબા તો દર વર્ષે કરીએ પણ આ વખતે એક ઉમંગ જ જુદો છે મને અને એના લીધે સાદા ગરબા અને બધાને જોઈને કરીએ પણ મારે આ વખત એકદમ પરફેક્ટ કરવા છે બધાની સાથે રહેવા માટે કે યંગસ્ટર રોજ દરરોજ નવું કરે છે તો એનાથી અપડેટ રહેવાય તો મેં પણ જોયું. તો આ વખતે વી વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે નવરાત્રિમાં એકદમ મસ્ત વાળું પરફોર્મ કરો. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે છે ખુશી. આપણે શીખી રહ્યા છીએ ગરબા યુવામાં. તો ખુશી, તમે કેટલા ટાઈમથી ગરબા ક્લાસીસ જોઈન કર્યા છે? લાઈક 1.5 year. ઓકે, એટલે લાસ્ટ યરની નવરાત્રિ પહેલાથી? હા. ઓકે, તો એના પહેલા તમને ગરબા આવડતા હતા? હા, લાઈક પહેલેથી ગરબા આવડે છે ને, વારસાગતમાં ઉતર્યા છે એવી રીતે. ગુજરાતી છોકરીને ગરબા આવડે છે. તો તમને અહીંયા ગરબા ક્લાસ જોઈન કરવાનું રીઝન શું? લાઈક આભા મેમનું બહુ સાંભળ્યું છે કે બહુ સારા ગરબા શીખવાડે છે અને અત્યારે બી તમે જોઈ જ શકો છો કે કેટલા એમની જોડે રમવાની મજા જ અલગ છે. એમ કંઈક અલગ ગરબા શીખવા મળે છે એમની સાથે રહીએ તો. તો તમે નોર્મલી જ્યારે ગરબા શીખીને કોઈ પણ ક્લબ હોય કે કોઈ પણ ગ્રાઉન્ડ પર ગરબા કરતા હોય તો વોટ્સ ધ એક્સપિરિયન્સ, હાઉ ઇઝ ધ ફિલિંગ? લાઈવ ગરબા પરફોર્મન્સ કરવાની ફિલિંગ તો કંઈક અલગ જ હોય ને યાર, બહુ મજા આવે એમ. અને એમ બી અમદાવાદમાં ગરબા રમવાની ફિલિંગ તો બેસ્ટ ફિલિંગ હોય. તો તમને કયા ટાઈપના ગરબા બહુ ગમે? જેમ કે કોઈકને દોઢિયું બહુ ગમે. દોઢિયું તો ગમે જ છે બટ સાથે ફોક ડાન્સ બી અમે લોકો ગરબામાં કરીએ છીએ, વેસ્ટર્ન ગરબા બી કરીએ છીએ તો મિક્સ ગરબા એમ નોર્મલ રમે એવા બધા ગરબા લાઈક રાસ ગરબા બી ગમે છે તો. ઓકે, ધેન વોટ ઇઝ વેસ્ટર્ન ગરબા? વેસ્ટર્ન ગરબામાં હિપહોપ બીટ હોય, થોડાક વેસ્ટર્ન મૂવ્સ હોય અને એની સાથે અમે રાઉન્ડ બી ફરી લઈએ તો એને મિક્સ કરી દઈએ વેસ્ટર્ન વિથ ગરબા, વેસ્ટર્ન ગરબા. ઓકે, તો પેલું નવરાત્રિની અંદર જ્યારે બધા ગ્રુપ્સ પરફોર્મ કરવા આવે એવું તમે આમ એકદમ મસ્ત ફટાક તૈયાર થઈને જાઓ? વિથ પ્રોપ્સ અમે જઈએ અને એ બી ફૂલ અમારું ગ્રુપ હોય, એક સરખો કોસ્ટ્યુમ પહેર્યો હોય તો ફિલિંગ આમ અલગ આવે. આ વખતે કેટલી ચણિયાચોળી નવી ખરીદી? 2. ઓકે, ખાલી 2? હા, કારણ કે લાસ્ટ યર્સની બહુ બધી હોય ને તો પછી કંઈક રિનોવેશન એમ. ઓકે, તો કોઈ ટિપ આપશો કે આ વખતની નવરાત્રિમાં કયો ટ્રેન્ડ ફોલો કરવો? લાઈક યંગસ્ટર્સ ઓલ ટાઈમ વધારે ફેમસ હોય છે તો યંગસ્ટર્સનો નવો કાઢે એ પોતાનો ટ્રેન્ડ એમ. લાઈક અમે જઈશું તો અમે અમારો ટ્રેન્ડ ક્રિએટ કરીશું. ફ્રેન્ડ્સ, ગરબામાં કલરફુલ એન્ડ ટ્રેન્ડી ચણિયાચોળી એન્ડ એક્સેસરીઝની પ્રિપેરેશન તો કરી જ હશે, તો વાય નોટ ગરબા? આફ્ટર ઓલ ટ્રેડિશનલ ગરબાની પણ કંઈ અલગ જ મજા છે એન્ડ ગરબા કરવા જ છે તો પ્રોફેશનલ વેમાં કેમ નહીં? આ ભાઈ આ જ વાતને સિરિયસલી લઈને ઘણા બધા લોકોને નવરાત્રી પહેલા જ ગરબે ઘૂમતા કરી દીધા છે. મોરોવર, આપણા એન્થુ યુવા પણ પ્રી નવરાત્રી તૈયારીમાં લાગી ગયા છે. યુ નો, વોર્મ અપ એક્સરસાઇઝ. ગરબે ઘૂમવાની એક્સાઇટમેન્ટ એવી જ હોય છે. ફ્રેન્ડ્સ, ગરબા વસ્તુ જ એવી છે કે જેને જોઈએ કે સાંભળીએ દરેકના પગ થનગનવા લાગે અને એવું આજે તમારી સાથે પણ થયું જ હશે. યુવામાં ફરીથી મળીશું આટલી જ બધી એક્સાઇટમેન્ટ સાથે, કંઈક નવું શીખવા માટે, કંઈક નવું જાણવા માટે. ટિલ ધેન તમે જોતા રહો યુવા અને હા, તમે અમારું ફેસબુક પેજ લાઇક કરવાનું ભૂલતા નહીં. અમારા ફેસબુક પેજની લિંક આ છે, 100% લાઇક કરજો. અપડેટ રહો આપણા યુવાઓ માટે કે તેમની લાઈફમાં શું ચાલે છે. જાણો તમારો મત તમારા યુવાનો માટેનો. Till then, take care.